આને વાઇફર સિસ્ટમ આપી છે આમાં અને ફૂલ ગેરંટી વાળો પંપ આવશે. નો ફાવે ને તો પાછો રાખવાની શરતે તમને દેવો છે. હાલો મિત્રો, આપણે આવી ગયા છે કાલાવડ કૃષિ મેળામાં. તો અહીંયા એક ચામુંડા કંપનીનો આપણે પંપ જોયો, ટ્રેક્ટરમાં હાલતો દવા છાંટવાનો પંપ જોયો. તો ભાઈ આ પંપ કઈ રીતનો છે, અમને થોડું સમજાવો ને. જ્યાં પંપ છે ને મગફળીની દવા છાંટવી હોય ને મગફળીમાં તો એક યારે 24 સારું લેતી જાય. અને બીજા નંબરમાં આને વાઇફર સિસ્ટમ આપી છે આમાં કે વાઇફર સિસ્ટમમાં તમારે ઊભો મોલ હોય કે વાઇફર સિસ્ટમ તમારે આમાં છાંટવી હોય તો એમાં છટાશે. અને ત્રીજા નંબરમાં નળી સિસ્ટમ આપી છે. 800 ફૂટની નળી આવે અને 25 ફૂટનો ફુવારો બોલાવશે, બરાબર. એ તમારે એમને છટાશે. એટલે 3 સિસ્ટમ આમાં આપી છે. એટલે 500 લીટરની ટાંકી આવશે અને ફૂલ ગેરંટી વાળો પંપ આવશે. નો ફાવે ને તો પાછો રાખવાની શરતે તમને દેવો છે. ઓડી આપણે હિતાવીસના તમારે ચા હોય ને 24 ચા એટલી પૂરી થઈ શકે. તો મિત્રો જોઈ શકો છો, અહીંથી આપણે એડજસ્ટ કરી શકીએ. આપણે જે જારી હોય 14, 12, 28 એવી બધી આપણે જારી આમાં થઈ શકે છે. અને થોડા ટાઈમમાં આપણે જાજુ કામ આપે છે આ પંપ. રીતે ટ્રેક્ટરમાં જૂતે કઈ રીતે આ પોપ્યુલર એમાં લાગી જશે. એટલે તમારે ફરે સ્લો લીવરે હલાવવાનું છે. એટલે બહુ ઓલું જાજુ નથી કરવાનું, બરાબર. એના જો પોપ્યુલર અહીં આપ્યું છે એમાં ચડાવી દેવાનું ટ્રેક્ટરની સામે. એટલે તમારે હાઈ ક્લાસ ફરશે. મિની ટ્રેક્ટરમાં પણ આ જ રીતનો હા, મિની ટ્રેક્ટરનો હમણાં બનાવો છે આપણે. તો એ બનાવશું ને પછી તમને કહેશું કે ભાઈ મિની ટ્રેક્ટરનો આપણે 200 લીટરનો બનશે મિની ટ્રેક્ટરનો. તો આની કિંમત શું છે? આની કિંમત છે ને 80,000 રૂપિયા છે. પછી મિનીના તમારે 35,000 રૂપિયા થશે. તો મિત્રો, જો તમારે આના વિશે કાંઈ ઇન્ક્વાયરી હોય તો નીચે નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.